હતા, ભિક્ષાન વર્તી કરતા બિચારા નાના એવા ગામડાની અંદર, અને દરબારનું ગામ. પછી ભિક્ષાન વર્તી કરતા હતા, કોઈ આપે કોઈ ના આપે, કોઈ આપે ના આપે. પછી એક જલેબી બનાવતો હતો, સમોસા બનાવતો, ત્યાં ભોગી ગયા, એને આખી ડીશ ભરી દીધી જલેબીની સમોસાની. સાધુ જમો અને મજા કરો એમ કરીને સાધુ રાજી થઈ ગયા અને પાછા એ રસ્તે ચડ્યા. ત્યાં એક બાઈ ને એના પતિ બે નીકળતા હતા, વરસાદ આવતો હતો અને સાધુ બહુ આનંદમાં હતા, ઉગતા જતા હતા. એના સાટા ઉડ્યા એની બાઈની હાડી ઉપર. એમ કરીને સાધુને એના પતિએ ગુસ્સામાં 2 ઠપાટ મારીને પાડી દીધા. તોય સાધુ કાંઈ બોલ્યા નહીં, ઉઠ્યા નહીં. બધા જોતા રહી ગયા કે સાધુને 2 ઠપાટ મારી તોય સાધુ કાંઈ બોલ્યા નહીં. ભગવાન એટલું બોલ્યા, મારો રામ એને સજા આપશે એમ કરીને નીકળી ગયા. પછી ભગવાનને કીધું કે ભગવાન તે મને આપ્યું બી હોત ને ખવડાવ્યું નહીં ને પાડી દીધું. રામને ઠપકો આપ્યો સાધુએ એમ કરીને, તોય રાજી જ છે. સાધુ તો રાજી જ હતા, પછી નીકળી ગયા. એમ કરીને એ છોકરો એની ઘરે પહોંચ્યો. દાદરો સડતો હતો, ત્યાં પડી ગયો અને માથું ફૂટી ગયું અને લોહી નીકળ્યા. અને પાછા એના ઘરના બધા સાધુને ગોતે અને સાધુને મળ્યા. સાધુ મળ્યા હોત ગામમાં જ હતા. બધા આખું ગામ કે સાધુ તમે હરાપ આપ્યા છે. હું લેવા હરાપ આપું? હું કોણ હરાપ આપવા વાળો? મારો ભગવાન છે એને સજા આપે. એ મને વગર વાગે 2 ઠપાટ મારી છે. મારા ભગવાને એનો બદલો લઈ લીધો મારા રામે. એટલે જેવું કર્મ કરો એવું તરત ભગવાન તમને ફળ આપે. કોઈના આત્માને દુખાવવો ખોટી રીતે, કોઈને હેરાન કરવા, કોઈની હાઈ લેવી, કોઈને કોઈ બી હોય એજ્યુકેટ, કોઈ ગરીબની, સાધુની, બેન દીકરીની મસ્કરી કરવી ખોટી રીતે તો મહાન પાપ છે, સમજી લેજો અણભક્તો. અતિથિ કોઈ આંગણે આવે, બને તો એને આપવું, તમારી પાસે હોય તો આપવું, નકર હાથ જોડીને જવા દેવ દાદા અમારી પાસે કાંઈ નથી, પગે લાગવું. એને તુકારો કરવો નહીં, ભીખ માગો કહેવો નહીં. ભિખારીમાં ભિખારી આ દુનિયામાં કોણ છે તમને ખબર છે? નહીં. ભિખારીમાં ભિખારી આપણે આંગણે આવેલો કોઈ વ્યક્તિ હોય અને આપણે બાવલી ન આપી હોય તો આપણે જ ભિખારી છીએ. આ દુનિયામાં બીજો કોઈ ભિખારી નથી, સમજી લેજો અણભક્તો. ભિખારીમાં ભિખારી આપણે જ ગણાય. આપણી અતિથિ કોઈ ભિખારી આપણે આવ્યો ને કે આપી ન શક્યા હોય ને તો આપણે ખુદ ભિખારી છીએ. અણભક્તો હાવજ નીકળતો હતો, શિકાર કરતો હતો અને મહાવીર ભગવાન શારકા વાવ હોય, શારકા વાવ હોય, શારકા વાવ હોય, કોઈ શિકાર નહોતો કરતો, જાનવર હતો તોય સમજતો કે મહાવીર ભગવાન નીકળ્યા છે. તો બધા માણસ હતા એટલે જાનવર સમજે છે. 2 પગ વાળો જ ખરાબ છે, સમજી લેજો અણભક્તો. 2 પગ વાળો એટલો ખરાબ છે ને, અતિ ખરાબ છે. હાય રૂપિયા, આટલું હું કરી લઉં, હું આટલું કરી લઉં. રૂપિયા જરૂરી છે, હું એમ નથી કહેતો રૂપિયા જરૂરી નથી. રૂપિયા વિના કોઈને હાલતું બી નથી. પણ ઘર સંસાર ચલાવવા પૂરતી, તમારા બાળકોને ભણાવવા, ગણાવવા, એને પરણાવવા, પરઠાવવા, એ જ પૈસાની જરૂર છે. બાકી પૈસા સાથે નહીં આવે. કરમ ને ધર્મ દેશ સાથે આવશે, સમજી લેજો અણભગત. ખાસ ધ્યાન રાખજો. અત્યારમાં હું તમને રામાયણની કથા આપું છું. રામ ને સીતા અને બધા પોગી ગયા સીતાને લેવા, લંકામાં પ્રવેશ કર્યો. પછી રામે કીધું કે એકવાર તું જા અંગદ, એકવાર સંધેવો લઈ ફરી, હજી સમજાવે, જો સમજી જાય તો આપણે યુદ્ધ કરવું નથી. એમ કરી એને અંગદ ગયો. એની સભા બેઠી હતી. સંધેવો મોકલ્યો કે રાવણને હું મળવા આવ્યો છું, રામનો દૂત છું. એમ કરીને એના માણસોએ એને કીધું કે રાવણ તમને અંગદ કરીને મળવા આવ્યો છે. ગયો કે તું કોનો છોકરો છો? કે વાલીનો. કે તારા બાપને મારી નાખ્યો રામે? કે હા ઈ. તો તું મારી હારે હાથ મિલાવી લે અને આપણી બે મિત્રતા બની જાય અને રામને મારી નાખી. અરે મૂર્ખ, તું મૂર્ખ છો, હું મૂર્ખ નથી. હું રામની તારી ભેગો જિંદગીમાં હાથ ન મિલાવી શકું. મારા પિતા એના વાવડો હપતા ગયા, ભલે મારા પિતાને માર્યા તો રામે બરોબર માર્યા છે. તારી જેવું એ કર્મ કર્યું હતું, તે જેવું કર્મ કર્યું તું બાઈને લઈને અહીંયા આવ્યો છો, એ મારા પિતાએ મારા કાકાના ઉપર દ્રષ્ટિ નાખી હતી એટલે રામે એને માર્યો. ખોટી રીતે નથી માર્યો અણભક્તો. પછી ઘણો સમજાવો રાવણે, પણ સમજો નહીં અંગદ. મૂર્ખ, હું એને હાથ મિલાવું નહીં. બોલ, તારે સીતાને આપી દેવા હોય તો કોઈ યુદ્ધ કરવાનું નથી અને અમારે યુદ્ધની કોઈ ઈચ્છા નથી. રામે કેવડાવ્યું છે. એ 3 બદામના રામને એમ કહી દે કે તારી કોઈ તાકાત નથી, એને સીતા મળશે ને યુદ્ધ કરવું જ પડશે. તો પછી બીજી શરત મૂકી કે હું અહીંયા ઊભો છું, તારા એટલા બધા માણસો છે, એક માણસ મારો પગ હલાવી દે
તો અમારે સીતા જોવે નહીં, અમે હોપીને વ્યા જઈએ. મંજૂર છે રાવણ કે એમ કરી એના 100 માણસો 150 200 250 500 માણસની સેના હતી અને એક પછી એક આનો પગ હલાવે છે અંગતનો, પણ કોઈના બાપની તાકાત નથી પગ આનો હલાવી શકે. બધાએ વારાફરતી બહુ ટ્રાય કરી પણ કોઈના બાપની તાકાત છે અંગતનો પગ હલાવી શકે. એમ કરીને હિન્દરીએ નાડા બાંધ્યા તોય એનો પગ ન હલ્યો અંગતનો. પછી રાવણનો અભિમાન સૂર થઈ ગયો ને રાવણને કહીને ગયા કે હવે તારો વિનાશ જરૂરી છે. એમ કરીને ઠેકરો મારીને ઉડીને જતો રહ્યો અંગત રામ પાસે. રામે કીધું, અંગતે કઈ સમજે એવો નથી, હવે યુદ્ધ કરવું જ પડશે આપણે. કાલથી યુદ્ધ ચાલુ કરીશું. આ કથા કાલ આપી. ઓમ નમો નારાયણ. જય સિયા રામ.